ધર્મેશ હિંમતલાલ ચાવડા ગાંધીધામથી આવું છું અને મારા પપ્પાને અલ્સરમાં આંતરડાની તકલીફ થઈ ગઈ હતી તો ત્યાં ગાંધીધામમાં ટ્રીટમેન્ટ કરાવી હતી અને ટ્રીટમેન્ટ કરાવ્યા પછી અંદર જે અલ્સરનું જે વાઇન્ડ અપ થઈ ગયું બરાબર થઈ ગયું પછી એને એવું કીધું કે તમારે આનો બાયપાસ જે અન્નળી છે એનું ઓપરેશન કરાવવું પડશે અને પછી હું કે પટેલમાં આવ્યો ત્યાં નીચે મને ભારતી મેડમ ને વિજયભાઈ ને એની ટીમ મળી અને એને મને કીધું કે બાપુજીને અહીંયા લઈ આવો અને બધી સરસ ટ્રીટમેન્ટ અહીંયા થઈ જશે અને આપણે અહીંયા કરશું તો બધું રિપોર્ટ કરાવી અને ઇમિડિયેટલી ડિસિઝન લીધું કે મારે અહીંયા ઓપરેશન કરવું છે. ઓપરેશન પણ ત્યાં થઈ ગયું આઈસીયુમાં અને સરસ રીતે થઈ ગયું. પહેલાં જરાક ક્રિટિકલ સિચ્યુએશન લાગતી હતી કે ફેફસા છે કે નબળા છે કે આ તકલીફ થઈ શકે છે કે એવું કે તે કે બધું એમ કે એ કન્ડિશનમાં હતું પણ બીજી કોઈ પપ્પાની તકલીફ નહોતી. ડાયાબિટીસ, બીપી, બ્લડ એની કોઈની પણ જરૂર ન પડી. અમે બધું આરામથી સક્સેસફુલી ઓપરેશન થઈ ગયું. પછી અમે આઈસીયુ વોર્ડમાં આવ્યા. આઈસીયુ વોર્ડમાં અમારે એટલે એની એજના હિસાબે રિકવરીમાં અને ઓમ તેમ અમારે મોસ્ટલી લગભગ 6-7-8 દિવસ થઈ ગયા અને હું 16 તારીખથી અહીંયા એડમિટ હતો અને પછી 16 તારીખથી કરી અને પછી એવા ખાસા દિવસ મારે આઈસીયુ પર રહેવું પડ્યું અને પછી જનરલ વોર્ડમાં 2-3 દિવસ અમે શિફ્ટ થયા અને પછી અહીંયા લઈ આવ્યા અને હવે પપ્પાને સારું છે અને આજે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ અને હોસ્પિટલનો સ્ટાફ છે, ડૉક્ટરની ટીમ છે અને નર્સિંગ સ્ટાફ છે અને ટોટલ ઓલમોસ્ટ બધું એકદમ વેલ એન્ડ ગુડ છે અને હું સંતુષ્ટ છું કે આ હોસ્પિટલનું જે મેનેજમેન્ટ છે, ડૉક્ટરની ટીમ છે, નર્સિંગ સ્ટાફ છે, ઓલ ઓવર બધું અહીંયા સારું છે અને સરસ રીતે ટ્રીટમેન્ટ થાય છે અને આપણે સરસ એવી ટીમ આપણે મળી જાય છે ડૉક્ટરની. થેન્ક યુ.